તો જઈ. એ હાલો બા, એક વાર તમે અમાર ઘરે આવવાના હોય ને તો નો આવતા. એમે ગ્રીન પાર્ક જવા જાય છે હો. બોલો જો ઘડીકમાં તાર બાને ફોન કરી દીધો. તમે ઘડીક ચૂપ રહ્યો ને. હાલો કારેલી, એક વાર તમે આજ અમાર ઘરે આવવાના હોય ને તો નો આવતા. એમે ગ્રીન પાર્ક જવા જાય છે. તે કારેલીની આપણા ઘરે આવવાના હતા આજ? ના ના, તો આવતે કેમ એમ કીધું? એને ખબર પડે ને અમે ફરવા જાય છે એમ. હવે વાતો નથી કરવી. આજ બુધવાર છે, વાહન કાઈ નહીં મળે. ફટાફટ તૈયાર થઈ જા. ત્યાં હું સમસમ ચેતના ઓલેથી કપડા લેતા આવું મારે પહેરવા. પણ તમારા નવા કપડા છે તો ખરા. હવે એ તો ઓલી વખતે ફરવા ગયા તેથી પહેર્યા નહોતા. આ વખતે તો આ તો મસ્તીના કપડા લઈને આવું. આઈ આજ તો અમારે ગ્રીન પાર્ક જવા જવાનું. હમણાં ટીપણા કાકા ઓલેથી ભોળા દાદા સા પીને આવશે ને તો રેકડી ઓળખી નહીં એકે. હે આ લાકડું કોણે હેઠું મૂક્યું? ઓય બાપા મને દબી દીધો. એટલે તું રેકડી હેઠે છો? હા તો બહાર નીકળ. ઓય બાપા મને દબી દીધો તમે તો. પણ તું રેકડી હેઠે શું કરતો તો? એ દોરી બાંધતો થો. બોલ લે, ગામમાં આટો મારીને આવ્યો તો રેકડી ઓળખાય ની એવી કે કેવું તે? એ રેકડી નથી, માણસ ગાડી બનાવી નાખી હવે. માણા ગાડી બનાવી? હા તે માણા ગાડી હું કામ બનાવી? એ આપણે ગામમાં કાક વસ્તુ લેવા જાવી તો બધાને એમ થાય ને, ઓહો ભોળા દાદા એને એમ માણસ ગાડી બનાવી. હું એન્ટ્રી પડે ને આ ઈ તારું હાસ હો, તો એન્ટ્રી પડે. આ લાલ તો આપણે ગામમાં આટો મારી આવી, બધાને દેખાડી આવી. તો જાવી હાલો ને. ઓ બાપા હું છો તું જોતો ખરો, માણા ગાડી મારા પગ ઉપર ચડાઈ દીધી. પણ તો આઘા ઉભા રહ્યો ને. આખો તો ઊભો. એ હારું હાલો હવે આંકો ગામમાં આંટો મારી એવી હાલો. તે મારે આંકવાની. પણ મારી ઈચ્છા છે એવી કે તમારા આચે મુહૂર્ત થાય. લા મારી એવી ઈચ્છા છે કે તારા હાથે મુહૂર્ત થાય. પણ તમે મુહૂર્ત કરો ને થોડાક ઊંધે આંકો પછી હું આંકીશ. એ હારું એમ કરવી. હાલ બેસી જાઓ હું જવા દો. હા ભોળા દાદા માણસ ગાડીમાં બેહવાની બહુ મજા આવે હો. તને તો બેહવાની મજા આવે જ તને. ઘડીક થામ, હમણાં મને મજા આવશે. પણ ઠેક ગામ સુધી તમે જ હાંકી લ્યો ને માણસ ગાડી. હું કીધું? એ ગામ સુધી માણસ ગાડી હાંકી લ્યો તમે એમ. હેઠા ઉતર હાલ. મુહૂર્ત થઈ ગયું. એ હારું મુહૂર્ત તો થઈ ગયું તમારા છે. મુહૂર્તમાં મને બળ કરાયું. પણ તમે 500 વીઘાના માલિક કહેવાય, તમારા આચે મુહૂર્ત સારું લાગે. ખાવાનું હોય તરત કાંઈ કહેતો ના. બોલા દાદા તમારા હાથે મુહૂર્ત કરવી એમ. તારા તો બકરાટી ખાવા મળે. એ હારું હવે હું આંકું, મુહૂર્ત થઈ ગયું તમે બેસી જાઓ. એ આખવા મળે. હાલ હવે હાલ. એ હારું. મેં તમને કહું, આવા કપડા પહેર્યા ને સરાય હારા નથી લાગતા. હવે આ ઇમ્પોર્ટેડ કપડા છે. સમસમ છે થોડા મોળા કપડા પહેરે. આ એના કપડા છે. પણ આ દોરીયું બાંધી છે ને, કોક તમને ભાળશે ને તો તમારા દાંત કાઢશે. પણ પેન્ટ મોટું છે તો શું કરવું? દોરીઓ બાંધવી જ પડે ને. મારી બેનપણી હામી ન મળે તો હારું, નકર મને શરમ લાગશે. તો તને શરમ લાગે તો મારે શું કરવું? તને તો સાયકલ વાહે બેસતાય શરમ લાગે. કીધું તું ગાડી લઈ લઉં તો લાઈટ વગરની ગાડીમાં બેસતાય શરમ લાગે. અને હવે આવા કપડા પહેર્યા એટલે હવે પાછી શરમ લાગે. હવે મારે તને પોગવું કેમ? ગ્રીન પાર્ક જોવામાં શરમ નહીં લાગે ને? ના ના આ નકર પાછા વળી જાય. ના ના. હે બકુલભાઈ છે ભોળા દાદા. જો બોલો આ બધું શું બોલો દાદા? ઉભી રાખ. એ માણા ગાડી છે. બોલો લો રેકડીને તમે આખી ફેરવી નાખી. હું માણસ ગાડી બનાવી. મને આવો વિચાર ન આવ્યો. તું બદામ ખા. નહીં તો પછી તને ક્યાંથી આવો વિચાર આવે? તો તમે બદામ ખાવ ના રે ના. તો તમને આવો કેમ વિચાર આવ્યો? મેં ક્યાં બનાવી માણા ગાડી? આણા બનાવી. મેં બનાવી બકુલભાઈ. કેમ બનાવી? બાકી એમ માણા ગાડી બનાવી. હું તો ગામમાં બધાને દેખાડવા જાવી માણસ ગાડી. ગામમાં જાવ? હા આમાં બેસી જવું છે આપણે? આમાં બેહવાનું? હા બેસી જા, ગામ સુધી બેસી જઈ. અમને બેહાડ લ્યો આમાં. ના ના હો, આમાં કેટલું બલ્બ કરવું પડે ખબર છે તને? પણ ભાડું લઈ લેજો જે થતું હોય. ભાડાનું કેમ કરવું? તો બેહાડ લ્યો ને. 50 રૂપિયા થાય. કેટલા? 50 રૂપિયા. હવે 50 રૂપિયા થોડા હોય? રોડે પગવાના 50 રૂપિયા કાક ઓછા રાખો. ના રે ના, રેકડી દેવા આવ્યો તને તો કાંઈ તે ઓછા નતા કર્યા. તરત કે ભોળા 5000 થાય. એ હારું હાલ 50 રૂપિયા આપી દેવું. બેસી જા. એ હારું. હા રોડ સુધી આમ તો કઈ વાહન મળશે નહીં. આમાં જ બેહવું પડશે. હું હા બેસી ગઈ. હા. એ જાવજો. જાવ દે. હે ભોળા દાદા, હા, ગ્રીન પાર્ક જાવ હોય તો કેટલું ભાડું થાય? ઈ ક્યાં આવ્યું ગ્રીન પાર્ક? હવે હા ઓરું છે. પણ ક્યાં આવ્યું ઈ તો કે? એટલે અમદાવાદ. અમદાવાદ તને ઓરું લાગે? ભોળા દાદા 3000 ભાડું કહી ગયો. આપણે અમદાવાદ જોવાઈ જાય ને. 3000 ભાડું થાય. હે તને કહું હા આ માણસ ગાડી બંધાવી લેવી છે. હવે આમાં બેહીને થોડું ફરવા જવાનું હોય. એ હારું નથી જવું. હાલો ગામમાં પગાડો. અમથાભાઈ હાલો બે ખાતરની થેલી એક બાજુ મૂકી દઈ, પછી ગાડી લઈને આવશું ને તે લઈ જાઉં. હા એમ કરીએ. એ આવડી મોટી ખાતરની થેલી નો દેખાણી તને? યા ભાઈ ખાતરની થેલી નો દેખાણી, એમાં ખાતરની ઉપર મારી ગાડી સડી ગઈ. પણ એમ કઈ ગાડી ઉપર સડી જાય થોડું હાલે ખાતર ઉપર.
પણ તો તમે ભાઈ કેળામાંથી ખાતરની થેલી એક બાજુ રાખતા હોય તો પણ જોઈને ગાડી આકાય ને હવે જોઈને ગાડી હાચું ભૂલ થઈ ગઈ આવા જો ને ભૂલ થઈ ગઈ એમ થોડો હાલે તો શું કરવું કયો લ્યો ખાતરના પૈસા તો નથી હો તો ગાડી મુકતા જવાનો એટલે ગાડી મુકતા જાવ એટલે આટલી બધી હવા ન કરતા લાઈ તો તીકમ ધોકો લેતો આ તો તમે હું મને ધોકો મારશો હા ઉભા લ્યો તો તમે તે એટલે ઉભી રાખતા હું મમરાભાઈ માથાકૂટ છે યા જો ને ખાતરની થેલી ઉપર મારી ગાડી સડી ગઈ ને તે બે જણ હવા કરવા માંડ્યા એટલે એમાં હું હવા કરો છો તમે કાઈ ન બોલતા વસાલ કે તમારે આને માથાકૂટ થઈ જાહે કહું હા ગ્રીન પાર્ક જવાનું બંધ રાખવું પડશે જોયું ને તેમ કોઈ દે ફરવા જ ન લઈ જાવ અરે પણ મારા ભાઈબંધોને માથાકૂટ થયેલી છે પછી મારે રોજ હારે રહેવાનું હોય ઈવડે મેણા મારે તો પણ પેલા નો કહેવાય ને ગ્રીન પાર્ક જોવા જાવ એમ પણ ગ્રીન પાર્ક એટલે ત્યાં નથી મોટા મોટા બંગલા મોટો બગીચો હોય ને એને ગ્રીન પાર્ક કહેવાય ભોળા દાદાની વાડી છે ને એને ગ્રીન પાર્ક જ કહેવાય કાલે આપણે પાણી ભરવા જઈએ ને તો જોઈ લેજે તો હવે ઘરે તો મને મૂકી જાવ એ આ મૂકી જાઉં છું ભોળા દાદા હા માણસ ગાડી આપો તો મને ઘડીક એટલે આને ગાડી આપ બસ આને ઘરે મૂકતા હું અને આમ જવો હું આવું ત્યાં સમાધાન નો કરી નાખતા હો અરે તમ તો નો સમાધાન કરવી હાલ બેહી જા હાલો મમરાભાઈ ગાડી લઈ લે આપણે વાડી આવ્યા દેવી હાલો એમ કેથી વાડી આવ્યા જાય પેલા ખાતરની થેલીના પૈસા દેતા જાવ પૈસા તો દેવાના થાતા જ નથી એમ થોડા લે કઈ હાલો મમરાભાઈ હાલો આપણે વાડી તો જાવ જો તમે હું કામ ધડ કરો ખાતરના જેટલા પૈસા થાય એટલા પૈસા હું આપી દઉં બોલો કેટલા પૈસા દેવાના મમરાભાઈ ખાતરના પૈસા દેવાના નથી થતા અમથાને હવા બહુ છે કેમ મને માર્યું ઓ બાપા કેમ મને કામ તોલ મારી હું તમને થોડો મારતો હતો તમારા માણસ મારતો હતો ખોટું બોલા પાછો બોલા દાદા તમે મારા ભાઈને ધોલ મારો એટલે તિક્કમ ભાઈ રવા દેના તમને હું પૈસા તો આપી દઉં છું હવે પૈસા લેવા નથી થતા હવે બાંધવાનું જ થાય છે બાંધવું છે હા આ તો ભોળા દાદા ભલે બાંધવું પડે બીજું હું અત્યાર સુધી હું સમજાવતો હતો તો માનતા નહોતા ઠીકામ મમરાભાઈજી ગાડીનું ટાયર ખાલી તારી ખાતરની ગુરુ પર ચડી ગયું ને લે હવે ખાતરની થાળી તોડ નાખે તારે થાળી અલ્લા બોલો મમરાભાઈ સરા આપની મને એના ભાઈ નાખા દે ઉભા પકડ ભાગે જા પકડ મમરાભાઈજી હા ભાગવાનો દે તારે પકડ મારો બોલ દાદા હા પકડ એના પકડ બોલો હવે બાંધવું કે પૈસા જોતા પૈસા નથી જોતા હવે તો બાંધી જ લેવું છે બોલો દાદા આને બાંધવું છે તો પાછી ધબધબાટી ક્લાસ ચાલુ હવે જો બોલો જો અહીંયા તો ધબધબાટી ચાલુ થઈ ગઈ ઉપાય રહ્યો તેની મને દોરી બાંધી લેવા જો હું ફૂલ બાંધન થઈ જાય તો વાંધો નહીં ને આઈન પાવી આવ્યો તું આઈન પાવી આવ્યો લાય તો એને હવા કરતા હતા કા હવે હમણાં પાડી દઉં સંપલે ને સંપલે ઉભો થા ઉભો કર્યા ને ઉભો રહેલા પોરો ખાઈ લે તેથી વાડી હાપટ મરે નીકળવા ના પાડતો હતો કા તે હું છે હું આજ હાલો આ બધો હિસાબ સુખત કરવાનો છે કામ અમારા ભાઈ તો તેથી તણે જણ માર્યા તા કા તેથી અમારે સકડો લઈ ગયા મે કા બોલ્યા તા તે તમારે તેથી વાહા ઉદો સકડો લઈ ગયા તેથી આ જરા કમથી ખાતરને ટાય એડ્યું તે તો બોલવા માંડ્યા ઢીપી નાખો અને બેને ઢીપી નાખો બસ હવે કેમ ઉભા થઈ દીધો હતી અમારા ભાઈ ઉભા જ થવા દે હો હા હા લેકી દે ભૂકી ક્યાંથી છે તમારા હિસાબે તો અમે ગ્રીન પાર્કમાં ફરવા જવાનું બંધ રાખ્યું અમે ગામમાં દાદા ગામમાં નો જા અને એ પાછળ કરીને બેઠા ઓલા દાદા એક કામ કરો આમ હુડાવો એની ખાતરની થેલી એની ઉપર મૂકી દેવી છે હા બસ એમ જ કરવું છે એ નાના એવું ન કરતા અરે ના ના એમ જ કરો કે જે નામ ન લે ને એવું કરાવી દેવું છે તું લે ઓલી થેલી ઓલી બાજુ લઈ લે ને હું રહેવા હાલ સીધો હાલ બાબા બોલે તો એક બાજુ જો તમે હાલો લઈ લો ગાડી આપણે ભાઈ હાલો હાલો ભાગો આપણે એલા ઉભા રે ખાતરની થેલી તો હેઠે ઉતરતા જાવ